નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં। મિત્રો, આ ઉનાળાના સમયમાં મુખ્યત્વે બપોરના સમયે ખૂબ જ અગ્નિ વરસાવતો હોય તેવો તડકો ચાલી રહ્યો છે। આવા તડકામાં મિત્રો મુખ્યત્વે તમારી ત્વચા, તમારી ચામડી કાળી થઈ જતી હોય છે અને શુષ્ક થઈ જતી હોય છે અને ઘણીવાર લાંબા સમય સુધી આવા તડકામાં રહેવાથી તે દાઝી પણ જતી હોય છે। પરંતુ મિત્રો, અમુક એવા ઉપાયો છે જે ઉપાયો દ્વારા તમે તમારી ત્વચાને ઠંડક આપી શકો છો, કાળી થતાં બચાવી શકો છો। ઉપરાંત તમે તમારી ત્વચાને દાઝી જવાથી પણ બચાવી શકો છો। મિત્રો, હા, અમુક એવા આપણા દેશી ઉપાયો છે જેના દ્વારા તમે તમારી ત્વચાને આવા જ્વલનશીલ તડકાથી બચાવી શકો છો। ઉપરાંત તમારી ત્વચાને સ્વસ્થ પણ રાખી શકો છો। આ ઉપાયો મિત્ર ખૂબ જ ઓછા પૈસામાં થઈ જાય અને તેમાં વપરાતી વસ્તુઓ પણ ઘરમાં આસાનીથી મળી જાય તેવી વસ્તુઓથી ઉપાયો કરાયેલા છે। તો માટે મિત્રો, જો તમારે ત્વચાને લગતી કોઈ પણ સમસ્યા હોય તો આ વિડીયો તમે ખાસ કરીને જોવાનું ભૂલશો નહીં। આ ઉપરાંત એક બીજી અન્ય નમ્ર વિનંતી છે કે વિડીયોના કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખો। ઉપરાંત વિડીયોના અંત સુધી બન્યા રહેજો। આપણે હવે મિત્રો વધુ વાર ન લગાડતા વિડીયોની શરૂઆત કરીશું અને એવા ઉપાયો જાણીશું જેના દ્વારા તમે તમારી ત્વચાને શુષ્ક થતા તથા અન્ય કોઈ પણ સમસ્યાથી બચાવી શકો છો। તેમાં સૌપ્રથમ આવે છે મિત્રો બરફનો ઉપયોગ। મિત્રો, મુખ્યત્વે ઉનાળાના સમયમાં જ્યારે તમારી ત્વચા ગરમ થઈ જતી હોય છે ત્યારે તે મુખ્યત્વે શુષ્ક થઈ જતી હોય છે। આવા સમયે સમયસર ત્વચાને ઠંડક આપવી ખૂબ જ જરૂરી છે। માટે જો તમારો ચહેરો આવી ગરમીથી ખૂબ જ ગરમ થઈ જતો હોય અને તમારો ચહેરો એકદમ ગરમ થવાના લીધે કાળો થઈ ગયો હોય તો તમારે મિત્રો રોજ અથવા તો એકાત્રા સવારે અથવા સાંજે સૂતા સમયે એકવાર મિત્રો બરફનો ઉપયોગ અવશ્ય ચહેરા માટે કરવો જોઈએ। તમારે એક બાઉલ લેવાનું છે। તે બાઉલમાં મિત્રો તમારું મોઢું સમાઈ જાય એ રીતના સાઇઝમાં પાણી ભરવાનું છે। ત્યારબાદ તેમાં બરફના ટુકડા નાખવાના છે। જ્યારે તમારું પાણી એટલે કે આ બાઉલમાં રહેલું પાણી એકદમ ઠંડુ થઈ જાય ત્યારે મિત્રો તમારે તમારો ચહેરો આ બાઉલમાં 10 સેકન્ડ માટે રાખવાનો છે। આ વસ્તુ તમારે મિત્રો 3 વાર કરવાની છે। મિત્રો, આમ કરવાથી તમારો ચહેરો મુખ્યત્વે ઠંડક મહેસૂસ કરે છે। આ ઉપરાંત તમારી ત્વચાના પોર્સ જે બંધ થવાના હોય છે તે બરફના લીધે એટલે કે ઠંડુ કમ્પ્રેસ થવાના લીધે થઈ જાય છે, જેના લીધે મિત્રો બહારની ગરમી અંદર જતી અટકે છે। ઉપરાંત ચહેરો યુવાન લાગે છે તથા ચહેરા ઉપર એક અલગ જ ચમક આવવા લાગે છે। મિત્રો, આ વસ્તુ તમારે અઠવાડિયામાં કમસે કમ 3 વાર કરવાની છે। આ વસ્તુને 1 મહિના સુધી કરવાથી મિત્રો તમને તમારા ચહેરામાં ખાસો એવો તફાવત જોવા મળી શકે છે। આ કરવાથી મિત્રો તમારા ચહેરામાં નવી તાજગી તથા તમારી ચહેરાની ઇલાસ્ટિકટી વધી જશે, એટલે કે તમારી ત્વચા જે ઢીલી પડી ગઈ હશે તે ટાઈટ પણ થઈ જશે। ત્યારબાદનો અન્ય ઉપાય છે મિત્રો ચહેરાને રૂપાળો હળદર દ્વારા બનાવે। મિત્રો, હળદર એન્ટીઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર હોય છે। જ્યારે પણ તમારી ત્વચા પર દાઝી જવાના લીધે જે મૃત કોષકો એટલે કે ડેડ સ્કિન જેને કહેવામાં આવે છે તે જમા થઈ ગઈ હોય છે તેને હળદરની પેસ્ટ દ્વારા દૂર કરી શકાય છે। તમારે મિત્રો હળદરને થોડી મલાઈ સાથે મિક્સ કરીને તેમાં થોડું અમથું દૂધ નાખીને તેને મિક્સ કરીને તમારા ચહેરા પર લગાવવાની છે। 20 મિનિટ રાખ્યા બાદ તમારે મિત્રો પાણીથી તમારો ચહેરો ધોઈ નાખવાનો છે। આમ કરવાથી મિત્રો તમારા ચહેરા ઉપર એક અલગ જ ચમકતા જોવા મળશે। ઉપરાંત તમારી ત્વચા પણ સફેદ થવા લાગશે, એટલે કે ખૂબ જ ચમકવા લાગશે અને કાળી થઈ ગયેલી સ્કિનને પણ તે મિત્રો બ્રાઇટ એટલે કે સફેદ કરી દેશે। ત્યારબાદ છે મિત્રો બટેટાની પેસ્ટ। મિત્રો, બટેટાની પેસ્ટ દ્વારા પણ મુરઝાઈ ગયેલા ચહેરાને ચમકીલો બનાવી શકાય છે। તમારે મિત્રો બટેકાની ચિપ્સ
કરીને તેને ઠંડી કર્યા બાદ તમારા ચહેરા પર લગાવીને 15થી 20 મિનિટ સૂઈ જવાનું છે. અને ત્યારબાદ તમારે મિત્રો તમારો ચહેરો સાફ પાણીથી ધોઈ લેવાનો છે. આમ કરવાથી મિત્રો તમારા ચહેરા પર લાગેલા અન્ય કોઈ પણ પિમ્પલ્સના દાગ પણ દૂર થઈ જશે. ઉપરાંત ચહેરો ચમકવા પણ લાગશે તથા ચહેરામાં જાન આવી જશે. ઘણી વખત તડકા અથવા બહારે પ્રદૂષણના લીધે ચહેરો મુરઝાઈ ગયેલો લાગતો હોય છે. જો તમારે પણ આ સમસ્યા હોય તો તમારે મિત્રો બટેટાની પેસ્ટ અથવા તો બટેટાની સ્લાઇસ દ્વારા આ ઉપાય અવશ્ય અજમાવવો જોઈએ, જે ખૂબ જ ફાયદાકારક છે. ઉપરાંત તેની કોઈ સાઈડ ઇફેક્ટ પણ જોવા મળતી નથી. માટે બટેટાની ચિપ્સ અથવા તો બટેટાની પેસ્ટ તમારા ચહેરા પર અવશ્ય લગાવવી જોઈએ. ત્યારબાદ છે મિત્રો ટમેટાની પેસ્ટ્રી. મિત્રો ટમેટાના રસને ચહેરા પર લગાવવાથી મુખ્યત્વે મિત્રો તમારા ચહેરા પર લાગેલા પિમ્પલ્સ વગેરે તથા નાની નાની ફોડકીઓ પણ મટી જાય છે, કારણ કે તેમાં રહેલા એસિડિક ગુણો તમારી ત્વચામાં રહેલા મૃત કોષકોને બાળી નાખે છે અને તમારી ત્વચાને સાફ કરવાનું કાર્ય કરે છે. તમારે મિત્રો 2 અથવા 3 મોટા ટમેટાનો રસ ભેગો કરીને તેમાં તમારે અડધી ચમચી લીંબુનો રસ ભેળવી દેવાનો છે, જેથી લીંબુના એન્ટીઓક્સિડન્ટ ગુણોનો પણ તમે ફાયદો ઉઠાવી શકો. પરંતુ ધ્યાન રાખો કે મિત્રો જ્યારે પણ તમે કોઈ ખાટી વસ્તુ ચહેરા પર લગાવો છો ત્યારે તેને આંખ પાસે ક્યારેય લગાવવું જોઈએ નહીં, અન્યથા મિત્રો આંખમાં સમસ્યા થઈ શકે છે. માટે આ રસને અથવા પેસ્ટ્રીને આંખથી દૂર રાખવા મારી નમ્ર વિનંતી છે. તથા આ ઉપાય ફક્ત યુવાનો માટે જ છે. નાના છોકરાઓને આ ઉપાય અજમાવવો જોઈએ નહીં, અથવા તો અજમાવ્યા પહેલાં ડૉક્ટરની સલાહ ચોક્કસપણે લેવી જોઈએ. ત્યારબાદ છે મિત્રો ગુલાબજળનો ઉપયોગ. મિત્રો ગુલાબજળના ઉપયોગથી પણ તમે તમારો ચહેરો ખૂબ જ સરસ બનાવી શકો છો. ગુલાબજળને તમારા ચહેરા પર રાખ્યા બાદ તમારે તમારા આંગળીઓથી જેન્ટલ મસાજ તમારા ચહેરા પર કરવાનું છે, જેનાથી તમારા ચહેરા પર બ્લડ સર્ક્યુલેશન વધવા લાગશે, જેનાથી મિત્રો તમારો ચહેરો ફરીથી યુવાન થઈ જશે અને ચમકવા પણ લાગશે. માટે ગુલાબજળ એક સારી એવી વસ્તુ છે જેના દ્વારા તમે તમારા ચહેરાને યુવાન બની શકો છો. આજકાલ ઘણી બધી કંપનીઓના ગુલાબજળ મળી રહ્યા છે મિત્રો, પરંતુ તેમાં સૌથી સાદું ઓર્ગેનિક ગુલાબજળ વાપરવું ખૂબ જ સારું રહેશે. અને કોઈ પણ ગુલાબજળ ખરીદતા પહેલાં તેમાં કઈ કઈ વસ્તુઓ ઉમેરવામાં આવે છે તે પણ ખાસ જોવો. મિનરલ વોટર અથવા તો કોઈ પણ કલરવાળું ગુલાબજળ ક્યારેય વાપરવું જોઈએ નહીં, અન્યથા તમારી ત્વચાને લગતી સમસ્યા તથા તેના સાઈડ ઇફેક્ટ પણ તમને આવી શકે છે. માટે આ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. મિત્રો આપણો છેલ્લો ઉપાય એ છે કે ચહેરાની નિયમિત સફાઈ કરવી. જ્યારે પણ મિત્રો તમે બહારથી આવો છો ત્યારે તમારા ચહેરાને એકવાર અવશ્ય સાફ કરો, જેથી બહારના લાગેલા પ્રદૂષણ તથા ખરાબ હવામાન તથા ખરાબ ધૂળ લાગેલી હોય તો તે તમે તમારા ચહેરા પરથી દૂર કરી શકો અને તેનાથી લગતા ઇન્ફેક્શનથી પણ તમે બચાવી શકો. મિત્રો તેના માટે તમારે સારા એવા ક્લીનરની જરૂર પડી શકે છે. હાલ બજારમાં ઘણા બધા ફેસ વોશ મળી રહ્યા છે, પરંતુ એક ઓર્ગેનિક ફેસ વોશ દ્વારા ચહેરાને હંમેશા સાફ કરવું જરૂરી છે. મિત્રો તેના માટે હું તમને એ સલાહ આપું છું કે તમારે રાત્રે સૂતા પહેલાં તમારો ચહેરો ખાસ કરીને સાફ કરવો જોઈએ, અન્યથા મિત્રો આખી રાત તમારા ચહેરા પર લાગેલો કચરાથી મિત્રો તમારી ત્વચા મુરઝાઈ પણ જઈ શકે છે તથા તેનાથી તમારી ત્વચાને ઇન્ફેક્શન લાગીને પિમ્પલ તથા એકને જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. માટે સવારે ઉઠીને અને રાત્રે સૂતા પહેલાં ચોક્કસપણે તમારે તમારા ફેસને તમારા ચહેરાને સાફ અવશ્ય કરવું જરૂરી છે. મિત્રો તે પણ ખાસ ધ્યાન રાખો કે બજારમાં આવી રહેલા હાશ કેમિકલ દ્વારા બનાવવામાં આવતા ફેસ વોશથી દૂર રહો, કારણ કે જો તમે તેનાથી વધારે તમારો ચહેરો સાફ કરશો તો મિત્રો તમારી ત્વચા પર તે કેમિકલ હાશ થઈ શકે છે અને તમારી ત્વચા રૂખી સૂકી થઈને મુરઝાયેલી બની
શકે છે. માટે આવા ફેસ વોશથી દૂર રહો. બને ત્યાં સુધી ઓર્ગેનિક વસ્તુઓમાંથી બનાવવામાં આવેલા ફેસ વોશનો જ ઉપયોગ કરવો જોઈએ. આના સિવાય તમે મિત્રો અમુક દેશી ઉપચારો દ્વારા પણ તમે તમારો ચહેરો સાફ કરી શકો છો. તો મિત્રો આ હતા એવા ઉપાયો જેના દ્વારા તમે તમારા ચહેરાને સાફ રાખી શકો છો, યુવાન બનાવી શકો છો તથા તેને ફરીથી ચમકીલો બનાવી શકો છો. જો આ ઉપાયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા બાજુમાં આપેલા બેલ આઇકન બટનને અવશ્ય દબાવો, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે. તો મિત્રો મળીશું હવે નવા વિડીયો સાથે, નવી જાણકારી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી રાધે કૃષ્ણ, હર હર મહાદેવ, જય મા બુટવાન. આભાર, ધન્યવાદ.